બસુડાનો ભૂલું પાડતા રે ભગત ત્યાં શું કરી નાખ્યો? અરે પોતારી બાપા પ્રભુને મેં કીધું કર લંબાવો અને મારો થાળ જમો. મારો થાળ ન જમે પોતારી બાપા. અરે ભગત માટે મારથી આવું તો કઈ થોડું હોય. અને પ્રભુને લેલાટે વાગી ગયો પોતારી બાપા. હવે બાપ દીકરો એના આધારે બધી પેટની પૂજા કરતા હવે મારા ભગવાનની મૂર્તિ ખંડિત લાગી. અહીંયા કોણ આવ્યો? હા ભગત. હે ભગત ઓલી તારા હાથમાં શું છે? પોતારી બાપા મારો ઘોડીલો છે. હવે અહીંયા કોઈ આવશે તો નહીં, પણ એક શરત કે ઘોડીલો તો દે. એમાં કાંઈ તમારું ગુજરાન હાલશે અને પેટ પૂજા થાય. ઘોડીલો તો જો ભગત. ઘોડીલો પોતારી બાપા હું તમને આપું હા કાયમ માટે તમારો. એમ તમે મને આચા ભગવાનના દર્શન કરાવો અરે તો ઘોડીલો તમારો. લ્યો ઓહો બાપ દીકરો તમે ભગવાનના દર્શન કરતા રહીને કાયમી થાકી ગયા. રોજ તમે કોઈ દી નથી કર્યા? લે ખોટું નથી કહેતા ને? અમારું તો ખોટું બોલું બહુડું ફરી જવું પડે. હાલો હાલો ઘોડી નામતા હોય તો ત્યારે હું લે ભગત લે છેલા આ ઘોડી લો લ્યો આપો હવ મને ના હોય. હા જો ભગત અમે આખશું પછી બાપ દીકરો અહીંયા સેલેક મારે છે. સેલેક મારે છે બાપો અમે પછી વચમાં રાવટી નાખશું. તમે સમજી દો ભગત. બાપો નક્કી પાડવાનો છો. બાપો એ બાપો એને પરે ગાંડા લેવર લાઈટ વાઈટ બધું જોઈ લેજો. હે ઉભું રાખવાનું ભરેક મારવાનું કેમ? એટલે પણ ભગત આ રહેવા જો ને સેલેક મારે હું માની જાઉં ને બાપો એટલે પણ અમે તમને દર્શન કરાવી હો. બાપો હવ દોડો બાંધવું છે કે હવે દોડું તો બાંધેલું તો પણ તું ધ્યાન રાખજે. હું હવે ઊભું રાખતા નથી આવડતું પણ બેહી તો જાવ છો હવે. એમ આમ પેલા તો મને વ્યો હાલો બીજું હું. બાપા તારા બાપ નું શું તો વ્યાહ દે હું બાપુ બોલે ફાટો તારા બાપ એટલે મારે હે ભગત આમ મોટું છે બ્રાહ્મણ છે તમને નહીં આમ બોલ બ્રાહ્મણ છે આમ બોલ ના ના પ્રાપ્તિ નહીં દાદા આ લેતા જાવ શામાં લે એઠે તારા બાપ બેઠો પીડ્યો ને જારી જારી હાલ હું હા 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 રાવટી મંદિર આ ભગત નું હાથા ભગવાન દર્શન કરાવતો. હાલો ભગત હરે રહેજો કારણ કે આગા પાછા થતા નહીં. અહીંયા વાઘ હોય વરુડ હોય સિંહ હોય દીપડા હોય પાણા હોય ઝાડી હોય આ તે હોય જે ગમે તે વન્ય પ્રાણ હોય પક્ષી હોય આડા પાછા થાય. ઓહો ભગવાન આમ તો જો ઉસન છે પગમાં પડી જાય.